નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. Namaskar. Good morning, all of you. Against the Odds, Standard 10, Lesson number 1. એના આગળના કેટલાક લેક્ચર્સમાં ટ્રેક્સ ટુ તાજનગર પૂરું કરેલું અને સીતાપુર સ્લાઇડ ચાલુ છે. સીતાપુર સ્લાઇડમાં પણ 2 પેરેગ્રાફ થઈ ગયા છે અને આજે આપણે 3rd પેરેગ્રાફ જોઈશું. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. Install કરવું. આપણે લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે જોડે જોડે થોડા હાર્ડ વર્ડ લખી અને પછી આપણે એનું ટ્રાન્સલેટ એટલે કે ભાષાંતર કરતા જઈશું. રાઈટ, ઇન્સ્ટોલ કરવું, ઊભું કરવું. ઇન્સ્ટોલ મતલબ ઊભું કરવું. ત્યારબાદ માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડ એક નાની કેવી માઇક્રોગ્રીડ આપણે જેમ આ બધી જે લાઇટની બધી જે પટ્ટીઓ લગાડીએ છીએ એ ટાઈપની માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ એટલે શું થશે? ભવ્ય. ગ્રાન્ડ મતલબ ભવ્ય અથવા સરસ, એકદમ ઉત્તમ. ત્યારબાદ ઇવેન્ટ એટલે કોઈ ઘટના કે પ્રસંગ. ઇવેન્ટ એટલે પ્રસંગ અથવા તો ઘટના. In village and everyone gets involved. Everyone દરેક વ્યક્તિ, દરેક જણ. દરેક, right? Everyone gets involved. Gets એટલે involved એટલે રસ લે છે. ઇન્વોલ્વ થાય છે આપણી વાતમાં, એ લોકો રસ લે છે. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. એટલે કે ઇન્સ્ટોલ કરવું ઊભું કરે છે. શું ઊભું કરે છે? ગામડામાં માઇક્રોગ્રીડ એક છે એ ઊભી કરવા માટેનો જે ઘટના છે, કોઈ પ્રસંગ છે એ બહુ જ ભવ્ય છે. એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. દરેક વ્યક્તિ, દરેક જણ આમાં રસ લે છે કે આ શું હશે, આ કેવી રીતે આવતું હશે, ક્યાંથી આવતું હશે. એટલે મોટાભાગના વ્યક્તિઓને આમાં રસ છે કે આ શું છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. દમદમપુરાવા એક ગામનું નામ છે. એટલે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, દમદમપુરાવા નામના ગામમાં ધ ટીમ એટલે શું થશે? સભ્યો, ટીમ. મેપ્સ નકશો, મેપ મતલબ શું થશે? નકશો. મેપ મીન્સ નકશો. The village, house by house,
હાઉસ એટલે કે ઘરે ઘરે જઈને, ગામડામાં ઘરે ઘરે જઈને beneath એટલે કે નીચે, કોની નીચે? beneath એટલે નીચે, scorching એટલે બળબળતું, બરાબર, બળબળતા, શું છે બળબળતા? બળબળતા તાપમાં, સ્કોચિંગ મિડ ડે એટલે કે ખરા મધ્યાહને, મિડ ડે બરાબર ખરા મધ્યાહને આ લોકો, કોની ટીમ છે? જે દમદમપુરાવા નામના ગામમાં આ સોલર પાવર વાળાની જે ટીમ છે એ લોકોએ આ ગામડામાં ઘરે ઘરે જઈને આખા ગામનો નકશો કઈ રીતે કરવો એનું કામ કર્યું. વર્કિંગ આઉટ વેર ધ પ્લેસ એટલે કે તે લોકોએ શું કામ કર્યું કે એવી કઈ જગ્યા છે એ જ કે વાયર સો એઝ અ કનેક્ટ કસ્ટમર ટુ પાવર સોર્સ એટલે કે ગામડામાં દરેક ઘરે જઈને આ ટીમે એવો નકશો તૈયાર કર્યો કે એમને કઈ જગ્યાએથી પાવર વધુ મળી શકે તેમ છે, એમને પાવરનો સોર્સ ક્યાંથી છે તો એના તાર કેવી રીતે જોડવા, એના વાયર જે છે એ કેવી રીતે લગાડવા એની એ લોકોએ ખૂબ સરસ તૈયાર કર્યો આખો નકશો એટલે કે દરેક ગ્રાહકોને આનો લાભ મળે. રાઈટ, એટલે એમાં બીજી નીચે સ્કોચિંગ મિડ ડે એટલે કે મધ્ય બપોરે, એકદમ બપોર લખો તો પણ ચાલે છે. મિડ ડે એટલે કે બપોર, ત્યારબાદ વર્કિંગ આઉટ વાયર પ્લેસ એટલે જગ્યા, ઇચ વાયર પ્લેસ કનેક્ટ એટલે જોડાણ, એટલે શું થશે? જોડાણ. તમે મારી સાથે સાથે જ બધા જ લખતા જાઓ છો એટલે પછી પાછા તમારી નોટબુકમાં રહી ના જાય એનું ધ્યાન રાખજો. Some householders join in while others look on, calling out orders or watching the curious proceeding wide-eyed. તો વિચાર કરો, some householders કેટલાક ઘર પરિવાર, some householders, હોલ્ડર્સ એટલે કે જે રહેઠાણમાં રહેતા હોય છે તે, એટલે કે કેટલાક ઘર પરિવારો જોઈન એટલે કે આમાં જોડાયા, while થોડી વાર others look on અને બીજા લોકોને આમ જોયા કરે છે, અને બીજા લોકો જે છે શું કરે છે? જોયા કરે છે. અઢળક બીજા કેટલાક લોકો શું કરે છે કે આ શું કામ કરે છે, કેવી રીતે ખાડા ખોદે છે, તાર ક્યાં લગાવે છે, કેટલી ઊંચાઈ પર લગાવે છે, એક્સેટ્રા. આવું બધું જે રસપૂર્વક અમુક લોકો જોવે છે તો બીજા લોકો શું કરે છે? રસ નથી રહેતા, માત્ર જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ અને કેટલાક લોકો શું કરે છે? આદેશ કરે છે, થોડું ઊંચું લગાવો તો, થોડું નીચે લગાવો તો, થોડું સાઈડમાં લગાવો તો. આવી રીતે કેટલાક લોકો કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ, અને વોચિંગ એટલે કે જોયા કરે છે, ક્યુરિયસ એટલે કે જિજ્ઞાસાપૂર્વક, અને પ્રોસિડિંગ એટલે કે કાર્યવાહી, વાઇડ આઈ એટલે કુતૂહલપૂર્વક. રાઈટ, અહીંયા આપણે બહુ બધા સ્પેલિંગ છે જરા લખતા જઈએ. વોચિંગ એટલે જોવું, બરાબર. પછી શું કહ્યું આપણને? તો ક્યુરિયસ, જિજ્ઞાસાપૂર્વક. ત્યારબાદ પ્રોસિડિંગ, કાર્યવાહી. ત્યારબાદ વાઇડ આઈ એટલે કે તે લોકોની આંખ જે છે એ આંખો પહોળી કરીને અથવા કુતૂહલપૂર્વક. શું કરે છે? કુતૂહલપૂર્વક જોયા કરે છે કે આ કઈ રીતે થતું હશે, કેવી રીતે કરશે, કોણ કરશે, ક્યાંથી કરશે, આવું બધા જ પ્રશ્નો મગજમાં ઉદ્ભવતા હોય છે. એટલે માઇક્રોગ્રીડ્સ ઊભી કરવા માટે કયું ગામ કયું? સીતાપુર જિલ્લાનું દમદમપુરાવા.
The roof of sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. The roof of sturdy, roof એટલે છાપરું, sturdy એટલે મજબૂતાઈવાળું, brick walled એટલે કે દીવાલ પડે નહીં તેવી, wall એટલે શું થાય દીવાલ, brick એટલે પડે નહીં તેવી, હોમ એટલે કે એવું જ ઘર પસંદ કરે છે કે જેના ઘર કેવા એના મકાનની દિવાલો જે છે એ પડે નહીં તેવી એટલે કે પાક્કા મકાનવાળી હોય એવું આ લોકો આ ટીમ ઈચ્છે છે. એટલે કે ગમે ત્યાંથી છાપરા ઉપર એમ તેમ ચડીને કંઈ આ કામ થઈ શકે તેમ નથી, એટલે આવા ઘર પણ એ લોકો ગોતે છે ગામડાના. ઓલવેઝ ચોઝન, તે હંમેશા આવું જ ઘર પસંદ કરે છે. એઝ સાઇટ ફોર પેનલ્સ, અને ત્યાં આગળ એવું કે પેનલ લગાવવાની છે, તકતી મારવાની છે. એન્ડ ધ બેટરી, બેટરી અને તકતીઓ લગાવવા માટે એ લોકો હંમેશા કેવું ઘર પસંદ કરે છે કે જેનું છાપરું મજબૂતાઈવાળું હોય અને તેની દિવાલો તૂટે નહીં તેવી હોય તેવું ઘર હંમેશા આ જે ટીમ છે એવું ઘર પસંદ કરે છે. રાઈટ. હવે તમારા લોકોને જો આ લખી ગયા હોય આ સાઈડના તો આપણે ભૂસી અને પછીથી બીજા આગળ લખીએ છીએ. એકાદ 2 મિનિટ તમને આપું છું, તમે લોકો લખી લો. અથવા આ લખાઈ રહ્યા હોય તો આટલું પૂછું છું ત્યાં સુધી તમે પહેલાં લખતા જાઓ છો. શું કહ્યું? રૂફ એટલે છાપરું. સ્ટર્ડી એટલે મજબૂતાઈ. મજબૂતાઈવાળું છાપરું તમને, રાઈટ. બ્રિક વોલ્ડ એટલે કે પડે નહીં તેવી દીવાલ, બ્રિક ભાંગે નહીં તેવી, બ્રિક એટલે ભાંગે નહીં તેવી. વોલ એટલે દીવાલ, એટલે ભંગેલી દિવાલો હોય. હોમિંગ ઇચ ઓલવેઝ ચોઝન, ચોઝન એટલે પસંદ કરવું. ચૂઝ, ચોઝ, ચોઝન. આપણે લોકો પહેલા ઇરેગ્યુલર વર્ડ કરીએ છીએ એ જ છે ચૂઝ, ચોઝ, ચોઝન, પસંદગી કરવી. એઝ સાઇડ એટલે કે દ્રશ્ય, પેનલ એટલે પેનલ્સ એટલે તકતીઓ, અને બેટરી એટલે બેટરી. હવે જો આ બધું કામ કોણ કરશે એની થોડી વાત કરી લઈએ. એઝ one of the company's first electrician to be recruited from the local district block of Reusha installs the panel in the southerly direction to capture as much sunlight as possible. એઝાજ એ કોઈ વ્યક્તિનું નામ છે. one of the companies એટલે કે કંપનીમાંનો એક ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન એટલે કે આ જે કંપની છે જે માઇક્રોગ્રિડ્સ ઇન્સ્ટોલ કરે છે, ઊભું કરે છે, પાવર સોર્સ લાવે છે, એમાંનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન કોણ છે? એઝાજ. રિક્રુટ તેની ભરતી કરવામાં આવી છે. રિક્રુટ આપણે લખતા જઈએ છીએ. એક જ લાઈનમાંથી અઢળક પેલા નીકળે છે. એટલે હાર્ડવર્ક્સ જેટલા તમને આવડશે એટલું તમને કામ કરવામાં ખરેખર વધારે મજા આવશે. એટલે જેના સ્પેલિંગ છે એ ખરેખર પાકા કરી દેવા જોઈએ. જેટલા સ્પેલિંગ સારા આવશે એટલું તમને સ્પેલિંગ પેરેગ્રાફમાંથી પ્રશ્નો ગોતવામાં, શોર્ટ નોટ લખવામાં, ટ્રુ ફોલ્સ કરવામાં વધારે મજા આવશે. ફરી પાછા આપણે લખવા જઈ રહ્યા છીએ.
શું વાત થઈ હતી? એઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન રિક્રુટ, ભરતી કરવી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ એટલે તમને ખબર પડશે કે જિલ્લો, લોકલ એટલે સ્થાનિક. બરાબર. શું કહ્યું? એજાજ જે છે એ કંપનીનો પ્રથમ ઇલેક્ટ્રિશિયન છે. બરાબર. અને એની ભરતી કરવામાં આવી છે તે સ્થાનિક જિલ્લા બ્લોકમાંથી, રેવસા બ્લોકમાંથી તેની ભરતી કરવામાં આવી છે. અને ઇન્સ્ટોલ્સ ઇન ધ પેનલ ઇન સાઉથર્લી, અને તે જે પેનલ જે છે એ દક્ષિણ દિશામાં, સાઉથ, બરાબર, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ એટલે કે સાઉથર્લી ડિરેક્શન્સ એટલે દિશાઓ, રાઈટ, એટલે કે દક્ષિણ દિશામાં કેપ્ચ્યોર વધારે થાય છે. કેપ્ચ્યોર એટલે કે પકડવું. શું પકડવું? એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, એટલે કે તડકો જે છે, તાપ જે છે એ દક્ષિણ દિશામાં સાંજ સુધી આવતો હોય છે. એટલે એ વધારે શક્ય છે કે દક્ષિણ દિશામાં જો આ પેનલ્સ રાખવામાં આવે તો સૌર ઉર્જા જે છે એ વધારે અંદર કેપ્ચ્યોર થઈ શકે છે, એનો સ્ત્રોત ત્યાં વધારે આવી શકે છે. આવું કોનું કહેવું છે? આ કંપનીમાં જેની ભરતી કરવામાં આવી છે એ ભાઈ એજાજનું આવું કહેવું છે. ઓકે, અહીંયા સુધીમાં તમને લોકોને ખબર પડી હશે, રાઈટ. સાઉથર્લી ડિરેક્શન્સ એટલે દિશા, આમાં તમને ખબર પડે સાઉથ એટલે દક્ષિણ, અને ડિરેક્શન્સ એટલે દિશા. રાઈટ. કેપ્ચ્યોર એટલે પકડવું. ત્યારબાદ સનલાઇટ એઝ પોસિબલ એટલે શક્ય હોય તેટલું, એટલે કે સાંજ સુધી ત્યાં તડકો આવે એટલે શક્ય હોય તેટલી બધી જ ઉર્જા આપણે સેવ કરી શકીએ, બચાવી શકીએ. આવું કોનું કેવું છે? પેલા કંપનીના ભરતી કરી છે એજાજનું કેવું છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. We are saving, અમે બચાવીએ છીએ શું? our environment, અમારું પર્યાવરણ. with these lights એટલે કે આ લાઇટ દ્વારા અમે અમારું પર્યાવરણ બચાવીએ છીએ. we are saving, saving એટલે બચાવવું. શું બચાવવાની વાત કરે છે? એન્વાયરમેન્ટ. એટલે પર્યાવરણ. these lights એટલે કે આ જે લાઇટ છે એના દ્વારા, એટલે કે કઈ પેલી સૌર ઉર્જા દ્વારા અમે પર્યાવરણને બચાવીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન, બરાબર, એટલે કે એનાથી કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. પોલ્યુશન. there is no pollution in our homes, એટલે કે અમારા ઘર પરિવારોમાં આનાથી એક પણ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. says the farmer from the village. આ એક ગામડાનો ખેડૂત કહે છે કે અમે આના થકી, આ લાઇટ થકી પર્યાવરણને બચાવીએ છીએ અને આના થકી અમારા ઘરમાં જરાય પ્રદૂષણ થતું નથી. now new businesses are starting to emerge among us, the customers too, says another. new businesses, નવા વ્યવસાયો, are starting, શરૂ કર્યા, to emerge એટલે કે બહાર પાડવું, among guests ની વચ્ચે, the customers too, says another. બીજા લોકોએ શું કહ્યું? તો કે ગ્રાહકોએ
નવા ધંધાઓ બહાર પાડવા, નવા વ્યવસાયો શરૂ કર્યા છે, એકબીજા કસ્ટમર્સ સામે નવા વ્યવસાયો શરૂ કર્યા છે. In one village, એક ગામડામાં customers are using the light to view sarees by night. In one village, એક ગામમાં કસ્ટમર્સ એટલે કે ગ્રાહકોએ યુઝિંગ ઉપયોગ કર્યો, ધ લાઇટ એટલે કે આ જે સોલર પાવર જે છે એ લાઇટનો ઉપયોગ કર્યો, વ્યૂ વણાટ કરવું, વિંગ વણાટ કામ, સારીઝ બાય નાઇટ. તમે જુઓ વણકર જ્ઞાતિ જે છે એ લોકો વણાટ કામ કરે છે મોટા ભાગે, તો એ લોકો રાત્રિ દરમિયાન પોતાની સાડીઓના વણાટકામ કરે છે. તો એના માટે એણે કઈ લાઇટનો ઉપયોગ કર્યો છે? આ સોલર પાવરમાં આખા દિવસ દરમિયાન જે સૌર ઉર્જા ઉત્પન્ન થાય એના થકી પેલો જે એક પોઈન્ટ આપતા હતા ચાર્જમાં, એટલે કે એક લાઇટ આપતા હતા એલઈડી લાઇટ, અને બીજા જે મોબાઈલના બે પોઈન્ટ આપતા હતા ચાર્જિંગ પોઈન્ટ, બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એ લાઇટ થકી આ લોકો આવો ઉપયોગ કરતા. In another, અને બીજા એક લોકોએ શું કર્યું? One man now has a night, એટલે કે એક બીજો ભાઈ હતો, એણે રાત્રિ દરમિયાન એક ધંધો શરૂ કર્યો. શું? તો કે પ્લાસ્ટિક બનાવવા, ટેબલ ક્લોથ, પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ એટલે કે રૂમાલ, પ્લાસ્ટિકના રૂમાલ બનાવવાનો રાત્રિ દરમિયાન એક ધંધો શરૂ કર્યો, વ્યવસાય શરૂ કર્યો. હી સેઝ એટલે કે તેણે કહ્યું. આવી રીતે આ સૌર ઉર્જાનો બધા જ લોકો જુદી જુદી રીતે ઉપયોગ કરતા હતા. એમાં આપણને બે અહીંયા એક્ઝામ્પલ્સ આપ્યા, એના જે હાર્ડવર્ડ્સ છે એ થોડા લખી લઈએ. બિઝનેસ એટલે તમને બધાને જ ખબર પડશે કે વ્યવસાયો, સ્ટાર્ટિંગ એટલે કે શરૂ કરવું, રાઈટ. ઇમર્જ એટલે બહાર પાડવું, ત્યારબાદ અવોંગેસ્ટની વચ્ચે, ની વચ્ચે કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો, યુઝિંગ એટલે કે ઉપયોગ કરવો, લાઇટ એટલે વ્યૂ એટલે વણાટ કામ, બરાબર. એટલે કે રાત્રિ દરમિયાન તે શું કરતા હતા? સાડીઓનું વણાટકામ કરતા હતા. ઓકે, ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. એટલે કે કેટલું સુંદર અમે આ લાઇટનો કેવી સરસ રીતે ઉપયોગ કરીએ છીએ કે જ્યારે અમે રસોઈ બનાવતી હોય, કંઈક જમવું હોય, એટલે કે જમવા બેસીએ ત્યારે, રસોઈ બનાવીએ ત્યારે અમને આ લાઇટ ખરેખર ખૂબ ઉપયોગી છે, એટલે કે બહુ જ સુંદર છે. Our children are also studying more now. અને અમારા બાળકો જે છે એ પણ અભ્યાસ માટે આનો વધુ ને વધુ ઉપયોગ કરે છે. એટલે સીતાપુર સ્લાઇડમાં થોડીક એની હાઇલાઇટ્સ જોઈને આપણે એ સીતાપુર લાઇટ્સનો ટોપિક જે છે એને પૂરો કરીએ છીએ. સૌપ્રથમ એ ઉત્તર પ્રદેશનું એક ગામ છે, 60% વસ્તીઓ એ વીજળી વિનાની છે. તો ત્યાં આગળ વીજળી કઈ રીતે આવે એના માટે MGP નામની એક સંસ્થા શરૂ કરી, અને એ સંસ્થાએ ઘરે ઘરે જઈને 3500 કે તેથી વધુ ગ્રાહકોને જોડવા પ્રયાસ કર્યો, અને એમાં કેટલાક ગ્રાહકો જોડાયા. પછી દમદમ પુરાવા ગામની વાત આવી છે, એ આજે આપણે કરી કે માઇક્રોગ્રિડ્સ ઊભી કરવા માટે ત્યાંના ગામ લોકોએ ખૂબ ઇન્વોલ્વ થયા, રસ લીધો કે આ શું છે, કેવી રીતે થાય છે, આમાં જોડાવાથી શું ફાયદા છે. એટલે કેટલાક લોકો કુતૂહલપૂર્વક બધી જ બાબતોમાં નોટ ડાઉન એટલે કે ધ્યાન આપતા હતા, તો કેટલાક જુદી રીતે જોતા હતા, તો કેટલાક લોકો રસપૂર્વક જોતા હતા. પણ એમાં એક વાત હતી કે આ પેનલ અને બેટરી મૂકવા માટે પોતાની દીવાલ જે છે એ કેવી હોવી જોઈએ? મજબૂત. પોતાનું છાપરું જે છે એ મજબૂત હોવું જોઈએ. આટલું એક એ લોકો વિચારતા હતા. આના માટે એક નકશો પણ એ લોકોએ તૈયાર કરશે. બળબડતા તાપમાં જઈને આ લોકોએ તૈયાર કરેલો છે. અને આપણને એ પણ ખબર છે કે આ લોકો 25 રૂપિયામાં આપવાના હતા 2 LED લાઇટ અને 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, રાઈટ. આવી બધી જ ડિટેલ્સ એ લોકોએ સરસ રીતે આપી, અને આ જે છે એ પોલ્યુશન વગરનું છે, એટલે કે સૌર ઉર્જા એ ખૂબ ઉપયોગી છે એવું ગામડાવાળા ખેડૂતોએ પણ કર્યું અને ગ્રામવાસીઓએ પણ કર્યું. બીજા લોકોએ કેવી રીતે એનો ઉપયોગ કર્યો એની પણ વાત કરી
કે એક ભાઈ જે છે વણાટકામ રાત્રિ દરમિયાન આ લાઇટનો ઉપયોગ કરી અને સાડીઓનું વણાટકામ કર્યું, તો બીજા ભાઈએ ટેબલ ક્લોથ બનાવવાનું કામ કર્યું, અને બીજાએ એવું કહ્યું કે અમારા બાળકોને અભ્યાસ માટે, રસોઈ બનાવવા માટે, જમવા માટે અમને લાઇટ ખૂબ ઉપયોગી નીવડે છે. એટલે અહીંયા આપણે સીતાપુર લાઇટ્સ જે છે એ ટોપિક પ્રથમ લેશન અગેન્સ્ટ ધ ઓડ્સ એનો સેકન્ડ પોઈન્ટ જે છે સીતાપુર લાઇટ એ પૂરો કરીએ છીએ. આમાંથી થોડુંક હું તમને હોમવર્ક આપીશ કે સીતાપુર લાઇટમાંથી તમે લોકો એની શોર્ટ નોટ અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખાય એ તમારી ગાઈડમાં આપેલા છે, એટલે સેજ તમે જોતા જજો અને શીખતા જજો. ન આવડતું તમે કોમેન્ટ બોક્સમાં લખી અને મને પ્રશ્ન પૂછી શકો છો, પણ હાર્ડ વર્ડ્સ ચોક્કસ તમે લોકો કરશો. થેન્ક યુ.